વિદ્યાર્થી મિત્રો, આપણે BA સેમ 3 ગુજરાતી CC અને CE 304 નર્મદની કવિતા, એમાં આપણે જે નર્મદના જીવન ઘડતરનો પરિચય વિશે આપણે વાત કરતા, એમાં પિતાશ્રીનો પ્રભાવ વિશે આપણે મુદ્દો આવ્યા હતા. તો એના વિશે આપણે થોડું અગાઉના લેક્ચરમાં તમને સમજાવી દઉં, ફરીથી સમજાવી દઉં છું કે નર્મદ કોઈ પણ લેખકના જીવન ઉપર કુટુંબના સંસ્કાર હોય છે. નર્મદના માનસ ઉપર પણ તેમના માતા પિતાનો પ્રભાવ છે. નર્મદના પિતાશ્રીનું આપણે જોઈએ તો એમનો લાલશંકર, નર્મદના પિતા એ પહેલેથી જ લહિયાનો ધંધો કરતા હતા અને તેમના હસ્તાક્ષર મોતીના દાણા જેવા હતા. નર્મદે પણ પ્રાથમિક શિક્ષણની શરૂઆત સુરત અને પછી મુંબઈ ખાતે લીધેલું હતું અને 11 વર્ષની ઉંમરે જ અંગ્રેજી નિશાળમાં દાખલ થયેલા. અને એમના પિતાજી હતા એ લહિયાનું કામ કરતા હતા. તેઓ ખૂબ જ પશ્ચિમી હતા અને લખ એ જ એમનો ઉદ્યોગ. આમ નર્મદના પિતા સર્વત્ર મિજાજી, અભ્યાસુ, ખૂબ જ પશ્ચિમી જેવા ગુણો ધરાવતા હતા. સાહિત્યમાં પણ તેઓ એટલું જ રસ લેતા હતા. નર્મદને સાહિત્યમાં ઉત્સાહિત કરતા અને તેની શક્તિઓ જગાડનારા લાલશંકર હતા. પિંગળ લખવાની જે ટકોર જો તેમણે નર્મદને નકરી હતો તો તે કદાચ ગુજરાતી ભાષાના સૌપ્રથમ પિંગળ લખવાનું માન નર્મદને ન મળ્યું હોય. આમ નર્મદને ઘડવામાં તેમના પિતાનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. તો આપણે એના વિશે થોડું લખી લઈએ કે કોઈ પણ લેખકના જીવન ઉપર કુટુંબના સંસ્કારો હોય છે. નર્મદના માનસ ઉપર પણ તેના માતા પિતાના પ્રભાવ છે. નર્મદના પિતાશ્રીનું નામ લાલશંકર. તેમનો વ્યવસાય લહિયા તરીકેનો હતો. મુંબઈ ઇલાકામાં સારા લહિયા તરીકેની તેમની નામના હતી. તેઓ ખૂબ જ પશ્ચિમી હતા. લખ એ જ એમનો ઉદ્યોગ. આમ નર્મદના પિતા સર્વત્ર મિજાજી, અભ્યાસુ
ખૂબ જ પશ્ચિમી જેવા ગુણો ધરાવતા હતા. સાહિત્યમાં પણ તેઓ એટલો જ રસ લેતા હતા. સાહિત્યમાં તેઓ એટલો જ રસ લેતા હતા. નર્મદની સાહિત્યમાં ઉત્સાહિત કરનાર તેની શક્તિઓને જગાડનાર લાલશંકર જ હતા. તેઓ એટલા જ રસ લેતા હતા. નર્મદની સાહિત્યમાં ઉત્સાહિત કરનારા તેની શક્તિને જગાડનાર લાલશંકર જ હતા. પિંગળ લખવાની તકો જો તેમણે નર્મદને ન કરી હોત તો કદાચ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ પિંગળ લખવાનું માન નર્મદને ન મળ્યું હોત. આમ નર્મદને ઘડવામાં તેના પિતાશ્રીનું યોગદાન રહેલું છે. તો એમના પિતાનો ખૂબ જ મોટો એવો ફાળો છે. હવે આપણે કહીએ તો એમના માતૃશ્રીનો પણ પ્રભાવ છે. તો માતૃશ્રીનો પ્રભાવ આપણે સમજીએ. નર્મદના સ્વભાવમાં જે સ્વભાવ રહ્યો નર્મદનો તેમાં ઘડતરમાં તેની માતા નવદુર્ગાનો ફાળો પણ મહત્વનો છે. નર્મદનો સ્વમાની સ્વભાવ અને સ્વદેશીલ સ્વભાવ પણ માતૃશ્રીના વારસા રૂપે મળે છે. સ્વભાવની ઉદારતા માતૃશ્રીના વારસા રૂપે મળી હતી. નર્મદ ભાવુક બને છે અથવા એકાંતમાં પણ સતત ચિંતન કરે છે. એ સ્વભાવ પણ માતા પાસેથી જ મળે છે. તો આપણે એના વિશે થોડું લખી દઈએ. તો નર્મદનો જે સ્વભાવ ઘડતરમાં
તો નર્મદનો જે સ્વભાવ રહ્યો એ સંવેદનશીલ સ્વભાવ માતૃશ્રીના વારસા રૂપે પણ મળે છે. સ્વભાવની ઉદારતા માતૃશ્રીના વારસા રૂપે મળી હતી. નર્મદ ભાવુક બને છે અથવા એકાંતમાં સતત ચિંતન કરે છે. એ સ્વભાવ પણ માતા પાસેથી મળે છે. ભાવ પણ માતા પાસેથી એમને મળે છે. હવે એના પછી આપણે મુદ્દો જોઈએ તો શિક્ષણનો પ્રભાવ. શિક્ષણનો પ્રભાવ. નર્મદનું પ્રાથમિક શિક્ષણ સુરત અને મુંબઈમાં પસાર થાય છે. પ્રાથમિક શિક્ષણના અભ્યાસકાળ દરમિયાન નર્મદ બાળમિત્ર, બોધવચન, ગંગાધર શાસ્ત્રીનું મોટું વ્યાકરણ આવા અનેક પુસ્તકોના અભ્યાસ કરે છે. અને ઈસવીસન 1845માં નર્મદ ગુજરાતી શાળાનો અભ્યાસ પૂરો કરીને મુંબઈની એલિફન્સ્ટન સંસ્થામાં દાખલ થાય છે. નર્મદને ઇતિહાસમાં રસ છે, જે પાછળથી તેને રાજ્યરંગ પુસ્તક લખવા માટે પ્રેરે છે. નર્મદને ગણિતમાં પણ રસ છે. નર્મદ લખે છે કે તેનામાં જે યાદ શક્તિ કેળવાય તે બીજગણિત અને ભૂમિતિના જે અભ્યાસને લીધે જ. નવલરામ પણ લખે છે કે ભૂમિતિથી તાલીમ શક્તિ કેળવાય છે. તેનું નર્મદની પ્રત્યક્ષ દાખલો છે. નર્મદના ગ્રંથો સારા બન્યા હોય તો આ જ કારણે. ઈસવીસન 1850માં નર્મદ કોલેજમાં દાખલ થાય છે. કોલેજના જે સંસ્કારો, તેના અભ્યાસ, ત્યાંનો જે અધ્યાપકોનો પ્રભાવ આ સર્જક ઝીલે છે અને તેને અમલમાં મૂકે છે. નર્મદ જુવાન પુરુષોની અન્યોને બુદ્ધિવર્ધક સ્વભાવ આપે છે અને આ મંડળીમાં 100 કરતાં પણ વધારે જે શ્રોતાઓ ભેગા થાય છે અને તેમાં નર્મદ મંડળી મળવાથી થતા લાભ એ વિશે નિબંધ વાંચે છે. અને આ નર્મદનું પહેલું સર્જન, પહેલું ગદ્ય લખાણ હતું. તો આપણે નર્મદનું શિક્ષણનો પ્રભાવ વિશે તો આપણે શીખીશું. તો નર્મદનું જે પ્રાથમિક શિક્ષણ
તો નર્મદનું જે પ્રાથમિક શિક્ષણ સુરત અને મુંબઈમાં પસાર થાય છે. પ્રાથમિક શિક્ષણના અભ્યાસકાળ દરમિયાન નર્મદ બાળમિત્ર, બોધવચન, ગંગાધર શાસ્ત્રી, મોટું વ્યાકરણ આવા અનેક પુસ્તકોનો અભ્યાસ કરે છે. ઈસવીસન 1845માં નર્મદ ગુજરાતી શાળાનો અભ્યાસ પૂરો કરીને મુંબઈની સ્કૂલ સંસ્થામાં દાખલ થાય છે. નર્મદને ઇતિહાસમાં રસ છે. જે પાછળથી તેને રાજ્ય રંગ પુસ્તક લખવા માટે પ્રેરિત છે. નર્મદને ગણિતમાં પણ રસ છે. નર્મદ લખે છે કે તેનામાં જે યાદ શક્તિ કેળવાય તે બીજગણિત અને ભૂમિતિના અભ્યાસને લીધે નવલરામ પણ લખે છે કે ભૂમિતિથી તાલીમ શક્તિ કહેવાય છે. ભૂમિતિથી શક્તિ
કેળવાય છે. તાલીમ શક્તિ કેળવાય છે. તેનો નર્મદ પ્રત્યક્ષ દાખલો છે. તેનો નર્મદ પ્રત્યક્ષ દાખલો છે. નર્મદના ગ્રંથો સારા બન્યા હોય તો આ જ કારણે. તો આ જ કારણ. નર્મદના ગ્રંથો જો સારા બન્યા હોય તો આ જ કારણ. હવે આપણે ઈસવીસન 1850માં નર્મદે કોલેજમાં દાખલ થાય છે. કોલેજના સંસ્કારો, તેના અભ્યાસ, તેના અધ્યાપકોનો પ્રભાવ, આ સર્જકો ઝીલે છે. તો એ વખતે તેનું જે ત્યાં પ્રભાવતો જે સંસ્કારો હતા એ તેના અધ્યાપકોનો જે પ્રભાવના કારણે આ સર્જક નર્મદ ઝીલે છે. તેને અમલમાં પણ મૂકે છે. નર્મદ જુવાન પુરુષોની અન્યોની બુદ્ધિવર્ધક સ્વભાવ આપે છે. આ મંડળીમાં 100 કરતાં વધારે શ્રોતાઓ ભેગા થાય છે અને તેમાં નર્મદ મંડળી મળવાથી થતા લાભ વિશે નિબંધ વાંચે છે. આ નર્મદનું પહેલું ગદ્ય લખાણ હતું. આ નર્મદનું પહેલું સર્જન અને પહેલું ગદ્ય લખાણ હતું. એના પછીનો મુદ્દો છે ગૃહ સંસાર મનોમંથન કળા. ગૃહ સંસાર અને મનોમંથન કળા. તો આપણે એમાં થોડી ચર્ચા કરી દઈએ. તો મનોમંથન
ઘણા. હા, તો ઈસવીસન 1944માં એમના અગિયાર વર્ષની ઉંમરે તેમના નર્મદના લગ્ન મુંબઈની અદાલતમાં શાસ્ત્રી સૂરજ રાજાની પુત્રી ગુલાબ સાથે થયા હતા. તો આપણે એ અરસામાં તેમની જે પત્ની વેશમાં આવી હોવાથી કોલેજમાં અભ્યાસ છોડીને તેઓ સુરતમાં ગૃહાશ્રમ માંડવા ગયો અને અંગ્રેજી શિક્ષણો આપેલા પ્રમાણપત્રો હતા. તેના આધારે રાંદેરમાં રૂપિયાના 15ની મહેતાજીની એમને નોકરી પણ એમને મળી હતી. એમનો 11 વર્ષની ઉંમરે જ્યારે નિશાળમાં દાખલ કરાયા એ જ અરસામાં તેમના લગ્ન સુરત શાસ્ત્રીની પુત્રી બની જોડે થયું હતું. એની પુત્રી ભૂકચબની જોડે એનું લગ્ન થયું હતું અને એ જમાનામાં રિવાજ પ્રમાણે પણ આ પરિણીત કિશોરી પોતપોતાના મા બાપને ત્યાં રહેતા, એટલે તેનાથી એના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો નહીં. આમ એમનો જે સામાજિક બાબતોમાં એ આગળ ચર્ચા ચાલતી તેમને જુવાન પુરુષોની અન્ય બુદ્ધિગત સભા સ્થાપી અને તેઓ પ્રમુખ થયા અને મંડળીમાં થતા લાભ થયા. અને પછી એ અરસામાં પત્ની વિશે આવી હોવાથી કોલેજમાં અભ્યાસ છોડીને તે સુરત ગૃહાશ્રમ માંડવા ગયા અને અંગ્રેજી શિક્ષકો આપેલા પ્રમાણપત્રો હતા. આ આધારે રાંદેરમાં રૂપિયા 15ની મહેતાજીની નોકરી મળી તેને ત્યાં સુરતની શાળામાં બદલી કરાવીને ત્યાં તેઓ રહ્યા હતા. અને 1852માં આખરે તેમની પત્નીનું મૃત બાળકને જન્મ આપતા મૃત્યુ પામી, એટલે 1854ના જાન્યુઆરીએ તે પાછું મુંબઈ આવ્યા. સુરતના 3 વર્ષ નિવાસ દરમિયાન તેઓ પોતે ભાગો પીધો અને થાક ખાતો અને બૈરાઓનો મહાલતો એકાંતમાં નામના મેળાવડામાં અને પ્રેમ સંબંધી વિચારો કરતો, એમ એ આત્મકથામાં નોંધે છે. એ અરસામાં દલપતરામ સુરત આવેલા અને તેમને સાંભળવા ગયેલા, પણ કવિતા પ્રત્યે તેને ખાસ આકર્ષણ થયું નહીં. ઉલટું દલપતરામ પ્રત્યે ઇતરાજીત થાય તેવું બન્યું. એક સભામાં એક ઉગતા કવિ મનોહરદાસ રણછોડદાસે પણ એક સારી એવી કવિતા સંભળાવી અને તેને સભામાં પ્રમુખનું માન આપવા જતા હતા. ત્યાં દલપતરામ વચ્ચે કૂદી પડીને પૂજા ભગતના ચાબખા સંભળાવ્યા અને તેથી જ પેલા કવિની ઉપેક્ષા થઈ અને જોઈને નર્મદને દલપતરામ પ્રત્યે અણગમો થયું અને છેવટે લગી થોડે વખતે અરસે ચાલુ રહ્યું હતું. આમ એમણે 5-6 વર્ષ વિદ્યા કીર્તિ પ્રાપ્ત કરવા અંગે અનેક સંકલ્પ વિકલ્પો કર્યા અને પછી મિત્ર ઝવેરીલાલના ઉમિયાશંકરના સૂચનથી જ એક કોલેજમાં ફરી દાખલ થયા અને એઓ મોટા માણસ થવાના સ્વપ્ન સેવતો એટલું જ નહીં, તેની બડાઈ પણ રાખતો. એ વખતના ગણિતના પ્રોફેસર દાદાભાઈ નવરોજીએ પણ તેમને ખાસ ઉલ્લેખ કરે છે કે આ ગાળામાં કવિતા પ્રત્યેની જે દિલચસ્પી થાય છે તે વર્ગમાં વર્ચવર્ચની કવિતા શીખતાથી તેમાં આવતા પ્રકૃતિ વર્ણનો તેને પ્રભાવિત કરે છે. તો આ રીતે એમને જે ગૃહ સંસાર મનોમંથન કાળનો જે મુદ્દો રહ્યો આના પછીના લેક્ચરમાં હું તમને લખાઈશ. બસ.